કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોએ તેમની ફરજ ઉપરાંતની કામગીરીના અતિરિક્ત બોજ સામે અવાજ ઉઠાવ્યો છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વિવિધ પ્રશ્નો મામલે રજૂઆત કરવામાં આવી હતી। કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આ રજૂઆત મુખ્યત્વે બીએલઓની કામગીરી અને શિક્ષકો પરના તેના અતિબોજ મામલે કરવામાં આવી હતી। શિક્ષક સંઘનો મુખ્ય આરોપ છે કે એસઆઈઆર સર્વે આઈડેન્ટિફિકેશન અને રિવિઝનની કામગીરી ટાર્ગેટ પૂરો કરવા માટે શિક્ષકોને માનસિક દબાણ કરવામાં આવે છે। આ દબાણને કારણે શિક્ષકોનું મુખ્ય કાર્ય એટલે કે શિક્ષણ કાર્ય પ્રભાવિત થઈ રહ્યું છે। સંઘે ખાસ કરીને બહેનો માટે રજૂઆત કરી છે કે તેમને સાંજે 6 વાગ્યા પછી કામગીરી માટે ઓફિસ બોલાવવામાં ન આવે। સંઘે દાવો કર્યો છે કે બીએલઓની આ કામગીરીમાં જિલ્લાના 90% વધુ શિક્ષકો જોડાયેલા છે, જેના કારણે શિક્ષણ પર તેની ગંભીર અસર પડી રહી છે। શિક્ષક સંઘની માંગણી છે કે બીએલઓની કામગીરી માત્ર શિક્ષકોને બદલે અન્ય કેડરના કર્મચારીઓને પણ સરખા પ્રમાણમાં સોંપવામાં આવે। આ સાથે જ બીએલઓ પાસે કામગીરીનો રિપોર્ટ સીધી રીતે નહીં પણ રિપોર્ટ ચેનલ મારફતે મેળવવામાં આવે, જેથી વહીવટી પારદર્શિતા જળવાય। હવે જિલ્લા કલેક્ટર આ આવેદનપત્ર અને શિક્ષકોના વિવિધ પ્રશ્નો મુદ્દે કેવા પગલાં લેશે તે જોવું રહ્યું। તંત્રએ જેમ જેમ કીધું એમ અમારા કામ કરતા ગયા, પણ છેલ્લા 5 દિવસોમાં અતિશય જે દબાણ થાય છે, ધમકીઓ આપવામાં આવે છે, રાતે બોલાવવામાં આવે છે, એના સામે અમારો સખ્ત વિરોધ છે અને આ બંધ થવું જોઈએ। ધમકી બંધ થવી જોઈએ। રાતે 7 વાગ્યા પછી કોઈને બોલાવવા જોઈએ નહીં, ખાસ કરીને મહિલાઓને તો ન જ બોલાવવા જોઈએ। કોઈ કર્મચારીને બોલાવવામાં ના આવે, આ અમે રિક્વેસ્ટ કરી છે। અને બીજી વાત એ, અમારી પાસેથી ખોટું કામ કરવામાં ના આવે। ઘણા અધિકારી એમ પણ કહે છે કે તમે ગમે તેમ કહીને પણ ખોટું સાચું કહીને પણ આપો, તો શિક્ષકોએ ખોટું કર્યું નથી અને શિક્ષકો ખોટું કરશે નહીં। વાત રહી કલેક્ટર સાહેબે જે જવાબ આપે છે એની, કે કલેક્ટર સાહેબે એમ કીધું છે અમે બધાને કડક સૂચના આપી દઈએ છીએ કે તમને 7 વાગ્યા પછી ડિસ્ટર્બ કરવામાં ના આવે અને તમને કોઈ જો હેરાન કરતું હોય તો પર્સનલ અમારું ધ્યાન દોરજો, એના અમે કાર્યવાહી કરશું।